આમ આદમી પાર્ટીના અગ્રણીઓમાંના એક ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. કચ્છના ગાંધીધામમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન લોકો દ્વારા પૂછાયેલા સવાલો અને થયેલા હોબાળાના કારણે આ કાર્યક્રમ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ કાર્યક્રમનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાને 2-3 લોકોએ જાહેર સભામાં સવાલો પૂછ્યા હતા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ તેમને વળતો જવાબ આપ્યો હતો. હવે આ કાર્યક્રમથી રાજકારણ ગરમાયું છે. આ વિડીયો અંગે અને આ ઘટના વિશે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગોપાલ ઇટાલિયા પોતાના ઉગ્ર અને તીખા ભાષણ માટે ખૂબ જ જાણીતા છે અને આ સભામાં પણ તેમણે ભાજપ સરકારને જોરદાર રીતે નિશાન બનાવ્યા હતા. તેઓ બોલી રહ્યા હતા કે કચ્છના બોર્ડર વિસ્તારમાં કેવી રીતે ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે, પરંતુ ભાજપ સરકાર તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. એટલામાં જ ભીડમાંથી 2-3 લોકો હાથ ઊંચા કરીને ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવા લાગ્યા. ગોપાલ ઇટાલિયાએ લોકશાહી ભાવનાથી તેમને મંચ પર બોલાવ્યા અને કહ્યું, આ રહ્યો માઇક અને પૂછો તમારો સવાલ. એમાં એક વ્યક્તિએ સીધો જ સવાલ પૂછ્યો કે તમે વિસાવદર જીત્યા પછી કેટલા વિકાસના કામો કર્યા છે અને ચૂંટણી પછી કેટલા દિવસ વિસાવદરમાં રહ્યા છો. સૌથી પહેલાં તમે આ વિડીયો પર નજર કરો. શું હતી સમગ્ર ઘટના? ક્યારના સકળ વકળ થતા હતા કે હમણે પોતો મારું વચ્ચે આવી જાય, તમને એમ ન થાય. નાના પ્રશ્ન કરો, થાય એટલા કરો. મંત્રી બનાવ્યા છે એને કરશો પાછા? મંત્રીને કરે છે કે આપ વિસાવદરમાં ચૂંટાયા છે, એ દરમિયાન આપે વિકાસના જે કાર્યો કર્યા ને એ આપણે જનતા પૂછતી. અને બીજો પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવો. આપણું નામ છે બાદુરસિંહ જાડેજા. સાંભળો આખું નામ, આપણું ગામનું નામ કહો તો સાંભળ્યા. કોણ પૂછીને વહી ગયું? મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા. અહીંયા પ્રશ્ન પૂછવા જ આવ્યા હતા. પેશર એમ આ વાલે કરો છે ને? સારું સારું, કાંઈ વાંધો નહીં. ના 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 ના, કાંઈ બહુ સારું. બીજું કાંઈ રહી નથી ને? વાહે ગોહો ન કાઢતા, પછી ન કહેતા હાલ્યો મેં હવે ક્યાર ના મારી સામું આમ જોતા તો મને ખબર તો હતી કે લોચા વાળું છે, પણ કાંઈ વાંધો નહીં. પહેલા તો તમારું સ્વાગત છે. સાંભળો, હવે જવાબ દઈ દો. સાંભળો 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 કે તમારી જેવા જાગૃત માણસો જો ભાજપને 25 વર્ષ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણમાં આવવાનું જ નથી. એટલે ઉપર વહી આવો. માઇકમાં તમે આખું ટોળું આવ્યા લાગે છે. બધા આવી આવો. એટલે એ તો 8-10 આવ્યા છે. બધા ઉપર વહી આવો. નહીં ઉપર આવો. હેઠે પ્રશ્ન નહીં. અમારે ભાજપ જેવી સિસ્ટમ નથી. આ માન સન્માન સાથે આવો. ભાજપમાં આવો તો ગોચી પકડીને પોલીસે ખૂણામાં લઈ ગઈને ગોનેર નાખ્યા હોય. આવી આવો. આખું ટોળું ઉપર વહી આવો. જેટલા આવ્યા છે બધા વહી આવો. આ 10-15 આવ્યા લાગે છે. વહી આવો. ના 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 ના, બધા વહી આવો. મારા હામ છે. ઉપર વહી આવો. ના ના, મારા હામ છે. એટલે બધા જવાબ દેવા. આખું ટોળું ઉપર વહી આવો. શાંતિ શાંતિ. સાહેબ આપ આવ્યા એ બદલ ખૂબ આભાર. તમે જે વાત કરી કે ભાજપ, અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર હશે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે, એને પણ પસંદ કર્યા છે. નથી કર્યા એમ નહીં, અમારો હક છે. અમે જાગૃત નાગરિક છીએ, અમારો હક છે. એમાં તમને સાહેબ હક છે એટલે તમને માઇક આપો. પ્રશ્ન ઉપર આવો. સાહેબ તમે હમણાં કીધું કે પોલીસ આવે તો અમે કઈ ગુંડા નથી કે પોલીસ ઉપાડીને લઈ જાય અને એને મૂકવો હોય તો મૂકીએ દે. કોઈ નથી. આપણે તમે બેઠા અમે પ્રશ્ન પૂછવા દીધો. તમારો પ્રશ્ન તમે જે કીધું ને કે ભાઈ ટોળા નથી આવ્યા, તો સાહેબ અમારો કોઈ રસ્તો જવાબ તો ખપે ને. આ જે પ્રશ્ન પૂછ્યો હવે કોઈ બાકી રહી ગયું ભાઈ તમારે? ના ના ભાઈ, બીજો કઈ બાકી રહી ગયું કોઈ? હવે ભાઈ તમે આવી જાઓ ને એકવાર પૂછી લો ને એટલે શાંતિ થઈ જાય. હાલો, કોણ બાકી કોણ રહી ગયું પ્રશ્ન પૂછવામાં? આવી જાઓ, આવી જાઓ. અરે મારા વાલા આવો ને ભાઈ, આવો 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 ને ભાઈ. તમને આટલું પ્રેમથી કોઈ નહીં કે આવો ને, આવો.
આવો આવો ઉપર વહી આવો. હે? હાલો બે ભાઈ આપણે બધા બેસી જાઓ હાલો પાટે ચડાવો કામ હાલો. સારું સારું પણ તમે ક્યાં પાછા જાવ ઉભા ઉભા નારા બોલાવો ને, તમે શું કામ બોલ્યા જાવ? અરે હું તો વયો જ જઈશ, મારું થોડું આ ઘર છે. હવે ભાઈ ભારત માતા કી જય જવાન. હવે હું જવાબ આપું. મને એમ હતું કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તમને કયો. મને એમ હતું કે હવે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના જમીનના જે પટ રિન્યુ નથી થયા મીઠું પકાવવા માટે જમીન એનો પ્રશ્ન કઈક પૂછશે. એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામનો કચ્છનો પ્રશ્ન પૂછશે પણ આ વિસાવદરનું લઈને આવ્યા. લ્યો બોલો આ ઉપર વહી આવો, તમને શોભા નથી દેતો. ઉપર વહી આવો, ઉપર વહી આવો, હેઠેથી નહીં ઉપર વહી આવો મારા બેટા. ઉપર વહી આવો. હવે તમારું ટીવી માં આવી ગયું છે, વાયરલ થઈ જાય. હવે તમારું કામ પતી ગયું, બધું થઈ જાય વાયરલ, વાંધો નહીં થઈ જાય વાયરલ. પણ તમને ક્યાં ના પાડી ભાઈ આમનું વાયરલ કરી દેજો જરાક એટલે ટિકિટો ભાજપમાં તાલુકા જિલ્લાની મળી જાય. હવે ભાઈ આપણે આગળ વધારીએ. મજા ઈ વાતની છે દોસ્તો. પહેલા મને બધા એમ કહો કે ભાઈ મજા આવી કે ન આવી? બધાને મજા આવી કે ન આવી? આમ હાલે છે. જ્યારથી હું વિસાવદરની ચૂંટણી જીત્યો છું બધાયને હિંમત આપી. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ ગોપાલ ઇટાલિયાના ભાષણને સમર્થન આપ્યું છે તો કેટલાકે તેમનો વિરોધ કર્યો છે. એક ક્ષણ માટે એવું લાગ્યું હતું કે સભા તૂટી જશે, પરંતુ ઇટાલીએ શાંતિ જાળવી રાખી અને તેમને હળવા અંદાજમાં કહ્યું કે ભાજપને 25 વર્ષથી સવાલ કોઈ પૂછતા નહોતા. હવે લોકો જાગૃત થઈ ગયા છે, એ અમારી સૌથી મોટી જીત છે. ગાંધીધામની આ સભા પછી રાજકીય માહોલ ફરી ગરમાયો છે. સોશિયલ મીડિયા પર આ સભાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. કોઈક એને જનતા જાગૃતિ કહે છે તો કોઈક રાજકીય નાટક ગણાવે છે. આ ઘટના પર અને આ વિડીયો પર તમારું શું કહેવું છે? તમારા અભિપ્રાયો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.